અત્યંત દુઃખદ બનાવ છે અને એક એવો દુઃખદ બનાવ છે કે એક પેરેન્ટ્સ તરીકે આપણા પોતાના પણ લોહીમાં કમકમાટી વ્યાપી જાય કે એને એવું થયું હશે કે મેં એવી તો શું ભૂલ કરી, મેં મસ્ત મોટી ફી આપી મારા છોકરાને, એને સ્કૂલમાં ભણવા માટે મોકલ્યો. સામે જ સિક્યુરિટી ઊભી હતી, સર ટીચર પણ જોતા હતા, પણ કોઈ પણ એને બચાવવા ના ગયું. સામે 15 વર્ષનો કે 14 વર્ષનો કે જે કોઈ પણ વ્યક્તિ છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે, બહુ સ્પષ્ટ થઈ ગયું. આખો એક વ્યક્તિને મારી નાખવામાં આવ્યો, એનો જીવ ગુમાવી દેવામાં આવ્યો અને એને મારી નાખ્યો, અને આટલી નાની ઉંમરે. આને તો બક્ષવો જ ના જોઈએ કે પોલીસ છે એ જાણે સંચાલકોને બચાવવામાં લાગી ગઈ હોય ને એવા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. એક મહિલાને અંતિમ યાત્રામાં એક જે મહિલા હતી એ મહિલાને પુરુષ પોલીસ દ્વારા જ લાફો મારી દેવામાં આવ્યો. ડીઈઓ અમારું કંઈ બગાડી નહીં શકે, કંઈ તોડી નહીં શકે. મારી સ્કૂલનો આચાર્ય જે છે એના ઉપર પણ સ્વનિર્ભર સ્કૂલમાં ડીઈઓને પગલાં લેવાની કોઈ સત્તા નથી કે આ શાળા જે છે એ શાળાને સરકારે, ગુજરાત હાઉસિંગ બોર્ડે 99 વર્ષના ભાડા પટ્ટે એ જમીન આપેલી છે. આ લોકોને તો હું એજ્યુકેશનિસ્ટ નહીં પણ શિક્ષણ માફિયાઓથી સંબોધું છું, કારણ કે આ લોકો એક પ્રકારના માફિયા છે. અત્યાર સુધી વાલીઓને રૂપિયાથી ખંખેરતા હતા, ત્યાં સુધી કદાચ વાલીઓ ચલાવી લેતા હતા, પણ હવે તો એમના છોકરાઓ જે છે, આ જ શાળામાં પહેલા એક આત્મહત્યા પણ થયેલી હતી. જેમ ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું, એમ હવે આ પ્રાઇવેટ શાળાઓનો રાષ્ટ્રીયકરણનો સમય પાકી ગયો છે. 1 મહિના પછી આ શાળાને કંઈ નહીં થયું હોય, શાળાના સંચાલકો આરામથી શાળામાં આવતા જતા હશે, એસી કેબિનોમાં બેસતા હશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. ફરી એકવાર આપની સમક્ષ ચર્ચામાં આવવાની જરૂર પડી છે, કારણ કે અત્યારે જો સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો 7 ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીના મોતનો મામલો છે તે ખૂબ જ ઉગ્ર બન્યો છે. આજે પણ શાળા પરિસરમાં મોટી સંખ્યામાં જે વાલીઓ છે તે એકઠા થયા છે અને ક્યાંક ને ક્યાંક હવે વાલીઓનો જે એક આક્રોશ છે શાળા પ્રત્યે, શાળાની બેજવાબદારી પ્રત્યે, એ વધી રહ્યો છે અને બીજા વાલીઓ પણ એમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે. સાથે સાથે ક્યાંક એવું પણ દેખાઈ રહ્યું છે કે જે કોમવાદનો જે રંગ છે આ મુદ્દો કદાચ પકડી રહ્યો છે, કારણ કે એક બાળકનું જે મોત થયું છે, સાથે સાથે જે સતત ચાલતી આ ઘટના હતી અને એમાં પણ શાળાએ કોઈ કામગીરી ના કરી, એના પર કોઈ પગલાં ન લીધા અને એક માસૂમ બાળકનો ગુમાવવાનો, એનો જીવ ગુમાવવાનો જે વારો આવ્યો છે. જ્યારે આ આખી ઘટના ઘટી ત્યારે પણ શાળાએ કોઈ તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવારના પણ કોઈ પગલાં ન લીધા, એમાં પણ ડિલે કરવામાં આવ્યું. તેને લઈને આક્રોશ ખૂબ જ વધી રહ્યો છે. આ તમામ મુદ્દા પર વધુ વાતચીત કરવા માટે મીડિયા કન્વીનર છે હેમાંગ રાવલ કોંગ્રેસના, તેઓ આપણી સાથે જોડાયા છે. હેમાંગભાઈ, આપનું સ્વાગત છે. હેમાંગભાઈ, આપણા સમાજ માટે ચિંતાજનક અને કહેવાય ને કે વિચાર માંગી લે એવી એક ઘટના કે શાળા પરિસરમાં આ પ્રકારની એક ઘટના ઘટે છે. એક વિદ્યાર્થી, એક બાળક બીજા બાળકને આ રીતે મતલબ હત્યા કરી નાખે છે. પહેલા તો આપની પ્રતિક્રિયા. અત્યંત દુઃખદ બનાવ છે અને એક એવો દુઃખદ બનાવ છે કે એક પેરેન્ટ્સ તરીકે આપણા પોતાના પણ લોહીમાં કમકમાટી વ્યાપી જાય એવા પ્રકારનો બનાવ છે. જેનો દીકરો ગયો હશે અને એના દીકરાને જેનું મૃત્યુ થયું છે એની હાલત શું હશે એ આપણે અત્યારે વિચારીએ, એના વિચારોમાં જઈએ કે એને એવું થયું હશે કે મેં એવી તો શું ભૂલ કરી, મેં મસ્ત મોટી ફી આપી મારા છોકરાને, એને સ્કૂલમાં ભણવા માટે મોકલ્યો અને એના ઉપર હુમલો થયો. ચલો, હુમલો થયો અને હુમલો થયા પછી પણ એ દીકરો અડધો કલાક સુધી ત્યાં તડપતો રહ્યો, ના કોઈએ એને ઉઠાઈને લઈ ગયા. વધી અલગ અલગ વાતો આવે છે. કોઈ કહે છે કે એનો મિત્ર એને રિક્ષામાં લઈ ગયો, કોઈ કહે છે કે કોઈ સ્કૂલના છેલ્લે અંતિમ ક્ષણોમાં કોઈ સ્કૂલનો સ્ટાફ એને લઈ ગયો, પરંતુ એ અડધો કલાક સુધી એ લડાઈ લડતો તો, પોતાના જીવનની સામે સંઘર્ષ કરતો હતો, પણ એને સુધી કોઈ પહોંચ્યું નહીં. એના જે સહ વિદ્યાર્થીઓ છે એ કહે છે કે સામે જ સિક્યુરિટી ઊભી હતી, સર ટીચર પણ જોતા હતા, પણ કોઈ પણ એને બચાવવા ના ગયું. એટલે સૌથી પહેલા તો રાજકીય વાત મૂકી દઈએ બંસી, પણ મને એવું લાગે છે કે આ શાળાના જે કંઈ પણ અધિકારીઓ છે અથવા તો શાળાના સંચાલક જે છે એમનામાં માનવતા મળી પરવારી હશે કે શું. બીજી વાત,
કે એ દીકરાના ઉપર હુમલો કરનાર જે કંઈ પણ સામે 15 વર્ષનો કે 14 વર્ષનો કે જે કોઈ પણ વ્યક્તિ છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે, બહુ સ્પષ્ટ થઈ ગયું. આખો એક વ્યક્તિને મારી નાખવામાં આવ્યો, એનો જીવ ગુમાવી દેવામાં આવ્યો અને એને મારી નાખ્યો, અને આટલી નાની ઉંમરે. આને તો બક્ષવો જ ના જોઈએ. આ ગુનેગાર જે છે એને તો પૂરતી સજા થવી જ જોઈએ. પરંતુ જ્યારે જ્યારે બંસી આવા પ્રકારની આપણે બનાવ બને છે ત્યારે એની ચર્ચા કરીએ છીએ. તક્ષશિલા કાંડ હોય તો તક્ષશિલાની અંદર આગ લાગી, એ પછી આપણે એની ચર્ચાઓ કરતા હતા. હજી આગ પતી નહીં ત્યાં તો મોરબીનો બ્રિજ તૂટ્યો. મોરબીનો બ્રિજ તૂટ્યો ત્યાં તો હરણીની દુર્ઘટના થઈ. હરણીની વડોદરાની દુર્ઘટના પતી તો રાજકોટની અંદર ગેમ કાંડની અંદર અગ્નિકાંડમાં આગ લાગી. આપણે જ્યારે જ્યારે ચર્ચાઓ કરીએ છીએ અને એ પછી એનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ શૂન્ય છે. દુઃખદ બાબત એ છે કે કોઈ પણ ધર્મનો દીકરો જે છે, એક મા બાપનો દીકરો મર્યો છે, એ બાપ માટે અને મા માટે જે પરિસ્થિતિ છે ત્યાંના લોકો, જે હું એનું કાલે અંતિમ યાત્રા હતી ત્યારે આપણે લોકોને જોયા જે ભાવ વિભોર હતા, ત્યાં પણ મારે માફ કરજો પણ રાજકારણ નહોતું લાવવું, પણ દુઃખદ રીતે કહેવું પડે છે કે પોલીસ છે એ જાણે સંચાલકોને બચાવવામાં લાગી ગઈ હોય ને એવા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. ઇવન બંસી એક મહિલાને અંતિમ યાત્રામાં, એક જે મહિલા હતી એ મહિલાને પુરુષ પોલીસ દ્વારા જ લાફો મારી દેવામાં આવ્યો. અને આ પણ મેં મીડિયાના માધ્યમથી દ્રશ્યો જોયા. એટલે તમારામાં સંવેદનશીલતા તો નથી જ, એ સ્ટાફમાં નથી, એ શાળાના સંચાલકોમાં સંવેદનશીલતા નથી. પરંતુ આ લોકોનો આટલો આક્રોશ જોયા પછી કેમ પોલીસમાં અને કેમ અધિકારીઓની અંદર પણ સંવેદનશીલતાનો છાંટોય દેખાતો નથી? પરિસ્થિતિનો કે મોતનો મલાજો તો જાળવો કે જે રીતની ઘટના ઘટી છે એ વાલીઓ પર શું વીતી હશે જેને પોતાનું બાળક ગુમાવ્યું છે, અને એ તમામ વાલીઓ કે જેમના બાળકો આજ શાળામાં ભણે છે, આજ વિદ્યાર્થીની સાથે. અને હેમાંગભાઈ, આખી ઘટનામાં શાળા સંચાલકો કે એમનું કોઈ નિવેદન કે ઇવન જિલ્લા શિક્ષણ અધિકારીનું કોઈ નિવેદન સામે નથી આવ્યું, કોઈ પગલા લેવામાં નથી આવ્યા. વિરોધ તો થાય ને, બાળક જેવો બાળક એક ગુમાવી દીધો છે અને કોઈ પણ વાક વગર આ રીતની. અને આ પહેલા પણ જે રીતની અમારી સામે આખી વાતો આવી છે કે આ જ બાળક સાથે ઘણી બધી એને આવી અસામાજિક પ્રવૃત્તિઓ, મતલબ એ શાળાની અંદર આ પ્રકારની દાદાગીરી વાળી ઘટના, તો શાળા પરિસરે કે શાળા સંચાલકોએ કે મેનેજમેન્ટ એની ઉપર પગલા લેવાની ફરજ નથી બનતી? અને આટલી મોટી ઘટના, તમે જવાબદારી તો લો. બંસી, આ ઘટના બની પછી સતત TV13 એક પત્રકારત્વની દ્રષ્ટિએ, ચોથી જાગીરની દ્રષ્ટિએ સતત આનું મૂલ્યાંકન કરેલું છે. અમે પણ કેટલીક માહિતી જે છે એ તમારા થકી ને તમારા રિપોર્ટર થકી લાઈવ જોઈને તમારી ચેનલ થકી મેળવેલી છે. વાત એ છે કે આ ઘટના બની, ઘટના પછીના જે કોઈ પણ બનાવો બન્યા છે અને ઘટના પહેલાના, તમે વાત કરીએ બિલકુલ સાચી વાત છે કે ડીઓ શું કરે છે, પણ આ શાળા સંચાલકો જે છે એનું સ્વનિર્ભરનું એસોસિએશન છે. હમણાં જ એ એસોસિએશનના ઉપપ્રમુખને, હમણાં જ એ એસોસિએશનના જે ઉપપ્રમુખ છે એમને મેં એમ બોલતા સાંભળ્યા કે ડીઈઓ અમારું કંઈ બગાડી નહીં શકે, કંઈ તોડી નહીં શકે. મારી સ્કૂલનો આચાર્ય જે છે એના ઉપર પણ સ્વનિર્ભર સ્કૂલમાં ડીઈઓને પગલા લેવાની કોઈ સત્તા નથી. આ હું પહેલી વાર આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો તમે વિચાર કરો કે હકીકતમાં આપણા બંધારણની અંદર અને આપણા સંવિધાનની અંદર એવું લખેલું છે કે શિક્ષણ અને આરોગ્ય એ સરકારોની જવાબદારી છે. અને સરકારોની જવાબદારી હોય ત્યારે આ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, પણ શૈક્ષણિક સંસ્થા જે છે એ શૈક્ષણિક સંસ્થા એ સરકારને આધીન જ હોય અને સરકારની એના ઉપર એવી મજબૂતાઈથી સરકારે એના ઉપર દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. હવે આ સ્કૂલ છે તો તમે વિચાર કરો કે બંસી બંસી આ શાળાની એક નવી વાત તમારા તરફથી હું ઘસપોટ કરું છું, અને એ વાત એ છે કે આ શાળા જે છે એ શાળાને સરકારે, ગુજરાત હાઉસિંગ બોર્ડે 99 વર્ષના ભાડા પટ્ટે એ જમીન આપેલી છે. તમે વિચાર કરો, આ જમીન આપેલી છે, એ જમીન છે એ મારા તમારા ટેક્સના પૈસે જે સરકારી જમીન હોય
એ જમીન 99 વર્ષના ભાડા પેટે અમને આપેલી છે. તમે વિચાર કરો કે જો આ સરકારની જમીન હોય તોય આવા જે શાળા સંચાલક મંડળના લોકો છે એ એમ બૂમો પાડે છે કે અમારું કઈ ડીઓ બગાડી નહીં શકે, અમારું કઈ તોડી નહીં શકે. તો તમે વિચાર કરો છો કે આમની પહોંચ જે છે, આ લોકોને તો હું એજ્યુકેશનિસ્ટ નહીં પણ શિક્ષણ માફિયાઓથી સંબોધું છું. કારણ કે આ લોકો એક પ્રકારના માફિયા છે. અત્યાર સુધી વાલીઓને રૂપિયાથી ખંખેરતા હતા, ત્યાં સુધી કદાચ વાલીઓ ચલાવી લેતા હતા, પણ હવે તો એમના છોકરાઓ જે છે આ જ શાળામાં પહેલા એક આત્મહત્યા પણ થયેલી હતી, અને એ આત્મહત્યા વખતે જો સરકારે કોઈ કડક પગલા લીધા હોત, પોલીસે કોઈ કડક પગલા લીધા હોત, જવાબદારો સામે પગલા લીધા હોત, તો મને લાગે છે કે આજે આપણે એક માસૂમ બાળકની મોત જે છે એના સમાચારો પ્રસારિત કરવા માટે અત્યારે આપણે કમ્પલસરી કરવા પડે છે. એ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં આપણે ના હોત. સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ શાળામાં 9,000 વિદ્યાર્થીઓ છે. આ શાળા જે ISCE બોર્ડ જે ચલાવે છે, એ બોર્ડના પાછા આખા ઇન્ડિયાના હેડ છે, એ શાળાનો સંચાલક છે. હવે તમે વિચાર કરો કે આ શું પગલા લેવાના. પોતાની જ શાળા છે અને આખા ઇન્ડિયાની જે ISCE બોર્ડ છે એનો આ શાળાનો સંચાલક છે, એ એનો હેડ છે. એટલે આ તો વાડ જ ચીભડા કરે એવી પરિસ્થિતિ છે. મને લાગે છે હું બહુ કડક બોલું છું, પણ અત્યારે જેમ ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું, એમ હવે આ પ્રાઇવેટ શાળાઓનો રાષ્ટ્રીયકરણનો સમય પાકી ગયો છે. બિલકુલ. અને શિક્ષણનું ધામ, શિક્ષણ મંદિર તરીકે આપણે આ ધામને ઓળખતા હોઈએ છીએ. જે રીતે બાળકોના સંસ્કાર સિંચન, આપણા ભવિષ્યના જે નાગરિકો છે તેમને આપણે અહીંયા મોકલતા હોઈએ છીએ. હવે એની શું સેફટી કે શું આવી રહી, અને એમાં જો ગવર્મેન્ટનું ઇન્વોલ્વમેન્ટ નહીં આવે, જિલ્લા શિક્ષણ અધિકારીનું કોઈ યોગ્ય પગલા નહીં આવે, ઇવન હું તો કહું છું કે શાળા સંચાલકો કે જે વાલી મતલબ છે, જે બાળકે આ કૃત્ય કર્યું છે, એ લોકોએ પણ માનવતાની દ્રષ્ટિએ કે એક મતલબ જાગૃત કે અવેરનેસના અલાન, કારણ કે તમારા બાળકથી આ ઘટના ઘટી છે, એની જવાબદારી તો લો. તમે એક વાત તો કરો, કારણ કે તમે શું એવું ઈચ્છો છો કે તમારું બાળક આગળના સમયમાં આવી રીતે ગુનાહિત માણસ નહીં થઈને મતલબ સમાજ માટે કલંક બને કે આ તે, કારણ કે એક ઘટના તો ઘટી જ ગઈ છે અને તાત્કાલિક ધોરણે આના ઉપર અસર થવી જોઈએ, પગલા લેવા જોઈએ, અને શાળાને તો તાત્કાલિક ધોરણે હેમાંગભાઈ તાળા લાગવા જોઈએ. એના માટેની જે પણ કાર્યવાહી કરવી પડે એ કરવી જોઈએ આમાં અત્યારે તાત્કાલિક ધોરણે. જો પહેલા તો આ ઘટના દુઃખદ છે, પણ મારે બંસી એક રાજકારણી તરીકે હું અને એક સમાજ સેવક તરીકે ને તમે એક પત્રકાર તરીકે આ ચિંતા કરો છો, પણ હું તમને અત્યારે મને દુઃખ સાથે કહેવું પડે છે, હું તમને અત્યારે તમારા શોમાં જે બોલું છું એ તમે 1 મહિના પછી ચલાવજો. 1 મહિના પછી આ શાળાને કંઈ નહીં થયું હોય, શાળાના સંચાલકો આરામથી શાળામાં આવતા જતા હશે, એસી કેબિનોમાં બેસતા હશે. શાળા જે છે એ શાળા આ જ રીતે ચાલતી હશે, કોઈ જગ્યાએ એમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય, બધું જ સેટિંગ થઈ ગયું હશે, અને વાલીઓ પણ અત્યારે જે લાગણીમાં આવેલા છે ફરીથી પોતાના બાળકને ત્યાં મોકલવાની શરૂઆત કરી દેશે. પણ જો આ બનાવથી આપણે કોઈ શીખ લેવી હોય તો એ બનાવથી શીખ છે આપણે કે હવે દરેક સ્કૂલનું જે છે એ સેફટી ઓડિટ કરવું જરૂરી છે. સેફટી ઓડિટની સાથે સ્કૂલમાં હેલ્થ ચેકઅપ તો થતું જ નથી, નિયમ પ્રમાણે કરવું જોઈએ. હું ને તમે ભણતા હતા ત્યારે દાંત ચેક કરવા આવતા હતા, ટૂથપેસ્ટના નાના નાના સેમ્પલ આપતા હતા. આ બધું જ હવે બંધ થઈ ગયું છે. સેફટી ઓડિટની સાથે મેન્ટલ સ્ટેબિલિટી ઓડિટ પણ બાળકોનું કરવું જોઈએ. અને એ મેન્ટલ સ્ટેબિલિટી આ જે બન્યું છે એની અંદર એ જે વ્યક્તિ જે ગુનાહિત માનસિકતા ધરાવતો બાળક હતો, એણે આ વસ્તુ કરી, જો એનું મેન્ટલ સ્ટેબિલિટી ઓડિટ થયું હોત તો એના ઉપર પગલા લઈ શક્યા હોત અને આ છોકરાને આપણે બચાવી શક્યા હોત. અને ડીઈઓને કહીએ કે તમે તમારી જે તાકાત છે, કસ્તુરી મૃગ છે ને એ આખી જિંદગી દોડ્યા કરે છે કે સાલું સુગંધ ક્યાંથી આવે છે, સુગંધ ક્યાંથી આવે છે, અને છેલ્લે જ્યારે શિકારી એનો શિકાર કરે છે અને એની નાભીમાંથી કસ્તુરી કાઢે છે ત્યારે ખબર પડે છે કે સુગંધ તો મારામાં જ હતી. એમ આ સરકારના ખાતાઓને, ડીઈઓ કચેરીને હું કહું છું કે તમારી જોડે અમર્યાદિત શક્તિ છે. બંધારણે તમને એવી શક્તિ આપેલી છે કે જે શક્તિ થકી તમે સમાજની સાચી સેવા કરી શકો એમ છો. મહેરબાની કરીને વ્યવહારોમાં પડતા નહીં. આ મોટો કેસ છે, આમાં વ્યવહાર કરતા નહીં. આની અંદર અત્યારે સામાજિક રીતે હોય, પક્ષ હોય કે વિપક્ષ હોય, પત્રકાર હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય,
દરેકને અત્યારે આ બાબતની જે ઘટનાનું જે દુઃખ થયું છે અને આ ઘટનાના વિરોધમાં એ તમારી સામે છે. એટલે જલ્દીથી એવા પગલા લો જેથી કરીને સરકાર અને શિક્ષણ વિભાગ ઉપર જનતાનો વિશ્વાસ કાયમ રહે. અને પગલા નહીં લેવામાં આવે તો આજે જ અમારા NSUI અત્યારે ત્યાં સ્કૂલનો તાળાબંધીનો કાર્યક્રમ આપેલો છે. આ તો શરૂઆતનો કાર્યક્રમ છે. હજી પણ અમારા યુવાનો જે છે એ વધારે જલદ કાર્યક્રમ આપવાના છે, કારણ કે આ મોતને જે કરનારા છે અને આ મોતનો માતમ જે છે એ માતમ જે છે એના ઉપર ખુશી મનાવનારા લોકોને અમે બક્ષવાના નથી. બિલકુલ બિલકુલ. અને માનવતા કે નૈતિકતા તો હવે આપણે કોને ને કેવી રીતે શીખવાડવા જઈશું, કારણ કે આ તો અંદરથી આવતી એક વસ્તુ છે કે તમને અંદરથી એવું થવું જોઈએ કે ભાઈ ના, આ ખોટું છે. અને હું એમ કહું છું કે ચલો શાળા પરિસરમાં કે એ લોકો ત્યાં હાજર હોય કે આ કોઈ એક વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે, એક બાળકના મનમાં શું ચાલી રહ્યું છે, એ સંવોટ તમારાથી મિસ થઈ ગયું. પરંતુ જ્યારે વારંવારની ફરિયાદો આવી કે અથવા તો આ ઘટના ઘટી તમારી સામે આવી, જે મતલબ જે રીતની વાત આવી રહી છે કે અડધી કલાક સુધી એ બાળક ત્યાં તરફડતું રહ્યું, ત્યાર પછી એ તમને જ્યારે જાણ થઈ ત્યારે તો તમારી વસ્તુ મતલબ કે તમારી જે સેન્સિટિવિટી છે એ બતાવો, ત્યારે તો કોઈ પગલા લો. અત્યારે પણ કોઈ નિવેદન સામે નથી આવી રહ્યા, સાથે સાથે કોઈ એ રીતનું કોઈ વાત નથી સામે આવી રહી. અને પાછી બધું જેમનું તેમને જે પ્રકારની આપણી પડદા પાછળની અમુક વાતો સામે આવી રહી છે, એમાં ભાઈ સામાજિક રીતે આપણા સંપૂર્ણ સમાજ માટે જો આ પ્રકારની ઘટનાઓ કે આપણા બાળકો કે આપણા સમાજમાં અત્યારે આપણે આના ઉપર કંટ્રોલ નહીં લાવીએ તો આગળ આના ઉપર કંટ્રોલ લાવવો આપણા માટે કદાચ મતલબ આ અત્યારે લાલ બત્તી સમાન કિસ્સો છે. બહુ જરૂરી બની ગયું છે અત્યારે કંઈક જુઓ કરવું આવા મુદ્દા બંસી પર. બંસી તમારી વાત સાચી છે. હું મારી અંતિમ પ્રતિક્રિયા એટલા માટે આપું છું કે મારી એક જગ્યાએ પ્રેસ જી કોન્ફરન્સ ચાલુ થઈ રહી છે. પણ જી મને તમારો પ્રશ્ન બહુ જ મહત્વનો છે. આમાં નૈતિકતાની વાત આવે છે, પણ આ તો નૈતિકતાની સાથે સાથે શાળાના પરિસરમાં વિદ્યાર્થીને વાલી મોકલે તો એનો મતલબ અંદર ગયા પછીની જવાબદારી શાળાની હોય છે. 8 એક્ઝેક્ટલી. કલાક એ સ્કૂલમાં રહે છે, 8 કલાક વાલી જોડે રહે છે અને 8 કલાક સુવે છે. તો એ 8 કલાક જે છે એના પોતાના 50% જે છે એ વાલીઓ તમારા ભરોસે ત્યાં મૂકે છે. તમારી એની સિક્યુરિટીની જવાબદારી છે. તમે એ જવાબદારીમાંથી એ છોકરાની સિક્યુરિટી સાચવવામાંથી નિષ્ફળ ગયા, એના ઉપર હુમલો થયો તો એમને તમે દવાખાને તમે એનામાં નિષ્ફળ ગયા અને તમે દવાખાને પણ એને નથી પહોંચાડી શક્યા. તમે એને દવાખાને પણ નથી પહોંચાડી શક્યા. હજી કદાચ આપણે એઝ્યુમ કરીએ કે આવી ઘટના કોઈ જગ્યાએ બહાર બની હોત કોઈ જગ્યાએ સ્કૂલની શાળાની બહાર, તો કદાચ આપણે વિચારી શકીએ કે કોઈક વ્યક્તિ એને મદદમાં ના આવ્યો. તો કારણ કે અત્યારે સૌથી મોટી વાત શું છે બંસી, કે આ પણ તમારા માધ્યમથી આપણે કહેવું છે કે કોઈ પણ આવી ઘટના બને, એક્સિડન્ટની ઘટના હોય કે આવા પ્રકારની ખૂન મરકીની ઘટના હોય, મારી તમારી કે કોઈ સામાન્ય નાગરિકની જોડે આવે તો સૌથી પહેલા એને તમે દવાખાને લઈ જશો તો તમારી ઉપર પોલીસ કેસ થવાનો નથી. આ લોકોને બીક છે અને એ જે બીક છે એ બીક માટે થઈને ગૃહ ખાતાએ એવા અવેરનેસના પ્રોગ્રામ કરવા જોઈએ અને લોકોએ અવેરનેસની જાહેરાત કરવી જોઈએ. તમે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવો છો, એ હોર્ડિંગ્સ લગાવવા કરતા તમે જાહેરાતોના હોર્ડિંગ્સ લગાવો છો એના બદલે તમે આવા કોઈ અવેરનેસના હોર્ડિંગ લગાવો અને તમે એને થકી લોકોને અવેરનેસ પણ કેળવો કે ભાઈ આવી ઘટના બને તો પોલીસ સ્ટેશને તમે લઈ જશો તો પોલીસ તમને કોઈ પણ રીતે કોઈ ક્રોસ ક્વેશ્ચન નહીં કરે. અને પોલીસને પણ એ ટ્રેનિંગ આપવી જોઈએ કે આવી ઘટનામાં કોઈ વ્યક્તિ એને લઈને આવે છે પોલીસમાં કે દવાખાનામાં, તો ત્યાં મહેરબાની કરીને એ વ્યક્તિને તમે કોણ હતા, તમે કેમ આયા, તમે શું કામ આયા, આવા બધા પ્રશ્નો ના પૂછે. વહેલેસર દવાખાના વાળા સારવાર ચાલુ કરે અને પોલીસ છે એ આ વ્યક્તિને જે બચાવવા વાળા છે એને છોડીને પોતાની કામગીરી કરે. એ જ મારી માગણી છે. અને ફરીથી એકવાર કહું કે આ શાળા સંચાલકોને કોંગ્રેસ પક્ષ અને યુવાની જે અમારી આખી જે સંગઠન છે NSUI હોય કે યુથ કોંગ્રેસ હોય, આની પાછળ લાગેલું છે. અને આના જે સારા સંચાલકોમાં જે કંઈ પણ આને જવાબદાર છે એને જ્યાં સુધી આ કૃત્યની સજા નહીં મળે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું. જી આભાર ધન્યવાદ. હેમાંગભાઈ, આ સમગ્ર માહિતી બદલ, તમારો સમય અમને આપવા બદલ. તો જે રીતે અત્યારે એક લડાયક લડત કહેવાય, કારણ કે આ મુદ્દો સામાજિક છે, તેના માટેની જે બાંયધરીની જે વાત છે તેમણે કરી છે. અને સાથે સાથે કહેવાય કે જે પોલીસનું જે વર્તન સમગ્ર મામલે જોવા મળ્યું કે એક માનવતા કે સંવેદનશીલતા જે દેખાડવી જોઈએ, કારણ કે જે વાલીઓનો
વિરોધ છે તે એની જગ્યાએ અત્યારે યથા યોગ્ય છે, કારણ કે એક બાળક જેવું બાળક ગુમાવ્યું છે અને અનેક 9,000 જેટલા જે બાળકો છે તે આ શાળામાં ભણી રહ્યા છે. એમનું અત્યારે જે ટર્મ છે, મિડ ટર્મ છે તે ચાલી રહી છે, એટલે એનું શિક્ષણ પણ બગડે, એમની માનસિક રીતે એ લોકો પર કેવી અસર, એમના જે બાળકો છે તેમના પર, અને સાથે સાથે જે વાલીઓ છે તેમના પર કેટલી, એટલે કે એક આખા સામાજિક રીતે પણ આ મુદ્દો છે તે ખૂબ જ ગંભીર છે. કારણ કે આગળના સમયમાં એ તમામ બાળકો હજુ આ શાળામાં આવવાના છે, એમનું શૈક્ષણ કાર્ય બગડી રહ્યું છે, માનસિક રીતે તેઓ પડી ભાંગ્યા હશે કે ભાઈ આવી એક ઘટના, આવું ગમે તેની સાથે કદાચ થઈ શકે, જો સિક્યોરિટી નહીં મળે આ શાળા તરફથી, કે કોઈ એવું જવાબદાર નિવેદન કે પગલા આ શાળા તરફથી નહીં આવે તો, અને સમગ્ર સમાજ માટે ખૂબ જ ચિંતાજનક આ આખો મામલો છે. તમામ ખબરો પર આ રીતે નજર અમારી બનેલી રહેશે. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. મને આપશો રજા. નમસ્કાર.